નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ. તો અહીંયા ચતુષ્કોણની સમજ એ આપણે પાઠ સમજીએ એ પહેલાં કેટલાક બેઝિક મુદ્દાઓ આપણે સમજી લઈએ, જે તમે ધોરણ 6માં નવા સિલેબસ મુજબ તમે અભ્યાસ કરી ચૂક્યા છો. તો અહીંયા આપણે પહેલું જોઈએ કે વક્ર. તો વક્ર કોને કહેવાય? તો અહીંયા માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર અને પેન્સિલ ઉપાડ્યા વગર દોરવામાં આવતા ચિત્રને વક્ર કહેવાય. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે? માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર અને પેન્સિલ ઉપાડ્યા વગર દોરવામાં આવતા ચિત્રને શું કહેવાય? વક્ર કહેવામાં આવે. અહીંયા જો મેં તમને કોઈ ચિત્ર બતાવ્યું, ચલો અહીંયા હું ચિત્ર દોરું, તો આ જો આ ચિત્ર દોર્યું તો પેન્સિલ ઉપાડ્યા વગર દોર્યું કહેવાય. તો આ પણ એક પ્રકારનું શું કહેવાય? વક્ર કહેવાય. તો વક્રમાં ખ્યાલ આવી ગયો તમને. એના પછી બીજો મુદ્દો છે સરળ વક્ર. ચલો હવે સરળ વક્રમાં આપણે જોઈએ તો સરળ વક્ર કોને કહેવાય? તો એમાં પણ જો કે પેન્સિલ ઉપાડ્યા વગર દોરવામાં આવતો સાદો વક્ર કે જે પોતાને એક પણ બિંદુમાં છેદતો ન હોય તો તેને સરળ વક્ર કહેવાય. અહીંયા શું કીધું ખાસ? એક પણ બિંદુમાં છેદતો ન હોય તેને સરળ વક્ર કહેવાય. બરાબર? ચલો અહીંયા મેં એક લંબચોરસ દોર્યું છે, તો આ લંબચોરસને અહીંયાથી ચાલુ કરું તો ચલો આ આખો લંબચોરસ તૈયાર થઈ ગયો પેન્સિલ ઉપાડ્યા વગર. ચલો આ ત્રિકોણ દોરું તો ત્રિકોણમાં પણ જો પેન્સિલ ઉપાડ્યા વગર દોરાઈ જશે. આ ચોરસ દોર્યું તો ચોરસ પણ દોરાઈ જશે. તો આ બધા સરળ વક્ર છે. પણ અહીંયા મેં એક સ્ટાર દોર્યો છે જો. તો હવે સ્ટારમાં થશે શું કે આપણે શરૂઆત કરીએ અહીંયાથી, તો અહીંયા આ લીટી એકબીજાને છેદે છે. શું કરશે? અહીંયા છેદે છે. બરાબર? આપણે તો શું કીધું કે છેદતી ન હોવી જોઈએ. તો અહીંયા તો લીટી એકબીજાને છેદે છે એટલે એ સરળ વક્ર થશે નહીં. હવે અહીંયા જો સરળ વક્રમાં પણ આ જે રહ્યા એ બંધ વક્ર કહેવાય. કેવા કહેવાય? બંધ. ચલો એક આવો વક્ર દોરું તો આ ખુલ્લો વક્ર કહેવાય. કેવો કહેવાશે? ખુલ્લો વક્ર. અહીંયા તમે જો કે અહીંયા આને જોઈન્ટ કરી દઈએ તો બંધ થઈ જાય, પણ અહીંયા તો આ ખુલ્લો વક્ર છે. બરાબર? હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ, સરળ બંધ વક્ર. તો સરળ બંધ વક્ર કોને કહેવાય? તો સરળ વક્ર જે બંધ હોય તેને સરળ બંધ વક્ર કહેવાય. સરળ વક્ર તો હોય પણ કેવો? બંધ હોય એને સરળ બંધ વક્ર કહેવાય. હવે એના માટે 3 કન્ડિશન ખાસ ધ્યાનમાં રાખવાની. તો પહેલી કન્ડિશન છે કે પેન્સિલ ઉપાડ્યા વગર દોરવામાં આવે. પહેલું તો શું ધ્યાનમાં રાખવાનું કે પેન્સિલ ઉપાડ્યા વગર દોરવામાં આવે. તે એકબીજાને એક પણ બિંદુમાં છેદતો ન હોય. ચલો બીજો પોઈન્ટ મળ્યો. એ શું કહે છે કે એકબીજાને એક પણ બિંદુમાં છેદતો ન હોય. ત્રીજો પોઈન્ટ શું કહે છે કે તે બંધ હોય. બરાબર? અને ચોથો અને લાસ્ટ પોઈન્ટ એ બહુ ઉપયોગી છે કે તેનું પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ હોય. બરાબર? એટલે ખાસ સમજો કે એનું પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ હોય. તો ચલો આપણે જોઈએ કે સરળ બંધ વક્ર કઈ રીતે કહેવાય. ચલો હું અહીંયા તમને બાજુમાં દોરીને બતાવું છું. ચલો એ મેં આટલેથી ચાલુ કર્યું. ચલો એ આ દોરું છું. બરાબર? જો અહીંયા થોડી ફરતી આટલેથી ચાલુ કરીએ. બરાબર? આ લંબચોરસને તો આટલેથી દોરવાનું ચાલુ કર્યું. બરાબર? આપણે અહીંયા જો અહીંયા પેન્સિલ ઉપાડ્યા વગર. બરાબર? તો પ્રારંભિક બિંદુ ચાલુ અહીંયાથી કર્યું આપણે, અને એની શરૂઆત કરતાં કરતાં આપણે બંધ ક્યાં કર્યું? અહીંયા. અંતિમ બિંદુ ત્યાં જ આગળ આવ્યું. એટલે કે જ્યાં પ્રારંભિક બિંદુની શરૂઆત થઈ ત્યાં જ અંતિમ બિંદુ મળ્યું. તો આ એક પ્રકારનો સરળ બંધ વક્ર કહેવાય. ચલો આ બીજી આકૃતિ દોરી છે એ સરળ બંધ વક્ર નથી. કેમ નથી? તો ચલો આપણે સમજીએ કે ચલો એ આ વસ્તુ અહીંયાથી દોરવાનું ચાલુ કરીએ તો અહીંયા આવશે
પાછું આમ આવશે, પછી પાછું આમ બરાબર. આપણે પેન્સિલ ઉપાડ્યા વગર તો દોરી શકીએ છીએ, પણ અહીંયા શું થાય છે કે એકબીજાને અહીંયા બિંદુમાં છેદે છે, એ છેદવા જોઈએ નહીં, બરાબર. એટલા માટે આ સરળ બંધ વક્ર નથી. ચલો એક સરસ મજાનું ઉદાહરણ આપું કે તમે ઉત્તરાયણમાં પતંગ ચગાવો છો. પતંગને કિન્ના બાંધવા માટે શાનો ઉપયોગ કરો છો? દોરીનો ઉપયોગ કરો છો, બરાબર. એ દોરી તમારી માટે સિંગલ છે, બરાબર. એટલે કે એ દોરીને તમે ગમે તેમ કરી શકો છો, પણ જ્યારે દોરીનું ગૂંચળું વળી જાય છે તો એ ગૂંચળું કેવું થઈ જાય છે? એ સરળ વક્ર કહેવાય? દોરીનું ગૂંચળું એ સરળ વક્ર છે? તો ના. કેમ ના? દોરીનું જે ગૂંચળું વળે છે એ ખોલવા માટે આપણે પ્રયત્ન કરવો પડે, અને એમાં જે દોરીનું ગૂંચળું વળે છે એમાં તમે જોશો તો એકબીજાને છેદતી હશે દોરીઓ, એટલે એ સરળ વક્ર નથી, બરાબર. તો તમને એક ઉદાહરણ આપ્યું. ચલો હવે આ તો જે હતું કે બેઝિક માહિતી હતી કે વક્ર કોને કહેવાય, સરળ વક્ર કોને કહેવાય અને સરળ બંધ વક્ર કોને કહેવાય. હવે આપણે જે ભણવાનું છે તે છે બહુકોણ. તો બહુકોણ કોને કહેવાય એ આપણે સમજીએ. તો બહુકોણ સમજવા માટે પહેલાં એની વ્યાખ્યા સમજીએ કે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. અહીંયા શું કીધું છે? રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય છે. વક્ર તો હોય પણ કેવો? બંધ, બરાબર. તો ચલો અહીંયા આપણે જોઈએ કે બે આકૃતિ દોરી છે, એક લંબચોરસ દોરે છે અને એક આ આકૃતિ દોરી છે, બરાબર. તો જો અહીંયા રેખાખંડથી બનશે. ચલો આ અહીંયા નામ આપી દઈએ, આ એ, બી, સી અને ડી. તો કયા કયા રેખાખંડ મળશે? એ બી રેખાખંડ, પછી બીસી રેખાખંડ, સીડી રેખાખંડ અને ડી રેખાખંડ. તો આ રેખાખંડથી બનતો બંધ વક્ર અને પાછો કેવો છે? બંધ છે, એટલે એને શું કહેવાય? બહુકોણ કહેવાય. હવે અહીંયા પણ જુઓ કે આ વક્ર અહીંયાથી ચાલુ થાય છે તો એ પણ બંધ જ છે, એટલા માટે જ આપણે એને બહુકોણ કહીએ છીએ. પણ અહીંયા બાજુમાં બીજી બે આકૃતિ તમને બતાવી છે કે જો એક આ આકૃતિ અને બીજી આ આકૃતિ, તો એ બહુકોણ કેમ નથી? તો અહીંયા તમે જોશો કે આ આકૃતિ અહીંયા ખુલ્લી છે, બરાબર. અહીંયા પણ જુઓ કે અહીંયાથી ખુલ્લી છે, એટલા માટે આ બંને આકૃતિ એ બહુકોણ નથી, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો બહુકોણનું વર્ગીકરણ. ચલો બહુકોણનું વર્ગીકરણ કરવા માટે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે? તો પહેલાં તો બાજુઓ અથવા શિરોબિંદુઓની સંખ્યા, પછી એનું વર્ગીકરણ અને એની આકૃતિ. ચલો આપણે ત્રિકોણ હોય, અહીંયા હું બાજુમાં દોરું છું. ચલો આ ત્રિકોણ છે, બરાબર. તો આ ત્રિકોણમાં કેટલી બાજુ હોય? તો જો આ એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રણ બાજુ. શિરોબિંદુ પણ કેટલા થયા? 1, 2 અને 3. તો 3 બાજુવાળી આકૃતિ એને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. ચલો આ એક રેખાખંડ દોર્યો, ચલો આ એક, બરાબર. પછી આવો એક બીજો રેખાખંડ દોર્યો, બરાબર. તો ચલો આ બંધ છે, જો આ આકૃતિ બંધ છે? નથી. તો અહીંયા બહુકોણને ઓછામાં ઓછી કેટલી બાજુ હોય? તો ઓછામાં ઓછી 3 બાજુથી શરૂઆત થાય, બરાબર. બહુકોણની શરૂઆત ઓછામાં ઓછી કેટલી બાજુથી થાય? 3 બાજુથી. જો પહેલી બાજુવાળો આપણને બંધ મળતો નથી, બીજી બાજુમાં પણ આપણને બંધ મળતો નથી, અને ત્રીજામાં જોઈએ તો બંધ વક્ર મળે છે. એટલે કે ફક્ત રેખાખંડોથી બનેલો હોય એને આપણે શું કહીએ? બહુકોણ કહીએ છીએ. ચલો એ જ રીતે 4 બાજુવાળો વસ્તુ હોય તો એ ચતુષ્કોણ કહેવાય, બરાબર. હવે ચતુષ્કોણમાં જુઓ કે 4 શિરોબિંદુ હોય, બરાબર. આ ચતુષ્કોણ છે, એમાં 4 બાજુ હોય અને 4 શિરોબિંદુ હોય. પંચકોણ હોય તો 5 બાજુ હોય અને 5 શિરોબિંદુ. ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, એમ આગળ જોઈએ તો એન કોણ આવે? તો એન બાજુ હોય તો એન કોણ આવશે? એન બાજુ હોય તો શું આવશે? એન કોણ, બરાબર. ચલો
અહીંયા તમે જોશો તો બાજુઓની સંખ્યા જો 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 એમ તમે જેમ બાજુઓની સંખ્યા વધતી જશે તો તમારું વક્ર એક આખો વર્તુળ સ્વરૂપે મળશે. કેવો મળશે? વર્તુળ સ્વરૂપે મળશે. એટલે કે આખો વર્તુળ બની જશે. n કોણ સુધી આવતા આવતા તમારો આખો બહુકોણ કેવો બની જશે? વર્તુળ આકારમાં બની જશે. બરાબર. તો હવે આપણે બહુકોણનું વર્ગીકરણ જોયા પછી બહુકોણનો વિકર્ણ કોને કહેવાય એ સમજીએ. તો બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે. અહીંયા શું કીધું કે ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે. તો અહીંયા જો મેં એક લંબચોરસ દોર્યો છે, એ લંબચોરસના મેં નામ આપ્યા છે ABCD. ચલો હવે એ બિંદુ હોય તો એ બિંદુનું ક્રમિક બિંદુ કયું કહેવાય? તો અહીં એના બે ક્રમિક બિંદુઓ B અને D થાય. કયા થાય? B અને D. તો ક્રમિક ના હોય તેવું બિંદુ કયું વધ્યું? C. તો અહીંયા A થી C જોડીએ. બરાબર. ચલો હવે એ જ રીતે બીનું લઈએ તો બીના ક્રમિક બે બિંદુઓ કયા થશે? A અને C. તો ચલો ક્રમિક ના હોય એવું બિંદુ કયું મળશે આપણને? D મળશે. તો ચલો B અને D ને જોઈન કરીએ તો આપણને અહીંયા આ લંબચોરસમાં બે વિકર્ણ મળ્યા. બરાબર. એટલે કે ચતુષ્કોણ ABCDમાં વિકર્ણોની સંખ્યા કેટલી મળી આપણને? 2 મળી. બરાબર. જો ચતુષ્કોણને 4 બાજુ હોય, બરાબર, 4 શિરોબિંદુ હોય અને 2 વિકર્ણ હોય. બરાબર. અહીંયા ચતુષ્કોણમાં 4 બાજુ, 4 શિરોબિંદુ અને 2 વિકર્ણ. અહીંયા આપણને 2 વિકર્ણ મળે. તો વિકર્ણ શોધવાનું સૂત્ર આવે છે. તો જો અહીંયા બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર તમને પરીક્ષામાં એમ કીધું હોય કે 12 બાજુવાળા બહુકોણનું વિકર્ણ કેટલા હોય? તો એ શોધવા માટેનું સૂત્ર, તો એ શોધવા માટે તમારે શું કરવું પડશે કે વિકર્ણોની સંખ્યા બરાબર n કૌંસમાં n ઓછા 1 ભાગ્યા 2 અને ઓછા n, જ્યાં n શું બતાવે છે? બાજુઓની સંખ્યા. તો ચલો અહીંયા આપણે એક દાખલો જોઈએ કે નિયમિત અષ્ટકોણની વિકર્ણોની સંખ્યા કેટલી હોય. અહીંયા શું કીધું છે કે નિયમિત અષ્ટકોણ. તો પહેલાં અષ્ટકોણમાં કેટલી બાજુ હોય? 8 બાજુ હોય. કેટલી બાજુ હોય? 8 બાજુઓ. બરાબર. તો અહીંયા પહેલાં આપણે શું લખ્યું કે નિયમિત અષ્ટકોણને 8 બાજુઓ હોય છે. તો અહીં n બરાબર 8 લઈએ. તો ચલો સૂત્ર શું હતું કે n કૌંસમાં n ઓછા 1 ભાગ્યા 2 ઓછા n, એટલે કે 8 કૌંસમાં 8 ઓછા 1 ભાગ્યા 2 અને ઓછા 8. ચલો પહેલાં આટલા ભાગનું સાદુરૂપ આપીએ તો 8, 8માંથી જાય તો 7 ભાગ્યા 2 ઓછા 8. ચલો 8 સીધા કેટલા થાય? 56. 56 ભાગ્યા 2 ઓછા 8 તો 28 નું 56 એટલે 2 2 ઉડી જાય એટલે 28. 28માંથી 8 બાદ કરીએ એટલે કેટલા આવશે? 20. તો અષ્ટકોણમાં વિકર્ણોની સંખ્યા કેટલી મળશે? 20 મળશે. બરાબર. ચલો હવે આપણે હું એમ કહું કે ત્રિકોણમાં વિકર્ણોની સંખ્યા કેટલી મળશે? ચલો અહીંયા ત્રિકોણ, બરાબર, આ ત્રિકોણમાં વિકર્ણોની સંખ્યા કેટલી મળે? તો ચલો આપણે શોધીએ. તો વિકર્ણોની સંખ્યા શોધવા માટે ત્રિકોણમાં કેટલી બાજુ હોય? તો 3 બાજુ હોય. કેટલી હોય? 3. ચલો આપણું સૂત્ર શું હતું કે 3 કૌંસમાં 3 ઓછા 1 ભાગ્યા 2 અને ઓછા 3. ચલો 3માંથી 1 જાય તો શું આવશે? 3 ગુણ્યા 2 ભાગ્યા 2 અને ઓછા 3. ચલો 2 2 ઉડી ગયા તો ઉપર કેટલા વધ્યા? 3 અને 3માંથી 3 જાય તો 0. તો ત્રિકોણમાં વિકર્ણોની સંખ્યા આપણને મળશે નહીં. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ત્રિકોણમાં કેટલા વિકર્ણો હોય? તો શું આવશે? 0. એટલે કે એક પણ વિકર્ણ આવશે નહીં. ચલો ચતુષ્કોણ માટે જોઈએ તો આપણને 2 વિકર્ણો મળે. કઈ રીતે? તો બાજુ કેટલી થાય? 4. તો 4, 4 ઓછા 1 કરી એટલે 3 ભાગ્યા 2 એટલે 4 તારી 12 ભાગ્યા 2 એટલે 6. 6માંથી 4 બાદ કરો તો કેટલા મળશે? 2 મળશે. તો આમ તમે
વિકર્ણોની સંખ્યા કોઈ પણ દાખલો આપ્યો હોય અને વિકર્ણોની સંખ્યા સૂત્રમાં કીધું હોય તો તમે આ સૂત્રની મદદથી ગણી શકો છો. તો આપણે આજે પહેલા ભાગમાં આટલે સુધી રાખીએ છીએ. દરેક વિદ્યાર્થીએ પહેલું અને બીજું 2 પેજ સમજાવ્યા. એ બંને પેજમાં જેટલું પણ લખેલું છે એ બધું જ તમારે ગણિતની નોટબુકમાં લખવાનું છે. અસ્તુ.